નમસ્કાર દોસ્તો, હું દિલીપસિંહ વાઘેલા. અહીંયા હું મારા મિત્રને કહીશ, પેલા બે બોર્ડ હું બતાવવા માંગુ છું. અહીંયા આ એક બોર્ડ સામે છે, ગોકુલનગર શેરી નંબર 4. અહીંયા વોર્ડ નંબર 12 નું પાટિયું મારેલું છે અને એની એક્ઝેક્ટ સામેનો કોર્નર અહીંયા એની એક્ઝેક્ટ સામેનો કોર્નર અહીંયા વોર્ડ નંબર 13 નું પાટિયું મારેલું છે. આ લોકો રજૂઆત કરવા જાય છે તો એવું કહેવામાં આવે છે કે 12 માં નથી આવતું, 13 માં નથી આવતું. અને આ લોકોની બુદ્ધિનું જે દેવાળું છે એનું સૌથી મોટું એક ઉદાહરણ હું તમને અહીંયા બતાવું. અહીંયા ખાડો કર્યો છે પાઇપલાઇનને રિપેર કરવા માટે અને કેટલી સરસ મજાની બેરિકેડ મારી છે. ખૂબ સરસ મજાની બેરિકેડ આ લોકોએ કોર્ડન કરી છે જેથી કોઈ વાહન અંદર ન પડે કે કોઈ હાલતા ચાલતા વ્યક્તિઓ આની અંદર ન પડે. એટલે સરસ મજાની બેરિકેડ અહીંયાથી એક રાહદારી ભાઈ પસાર થાય છે. આપણા જેવા માણસો એ પડતા હોય ને એ લોકોએ કર્યું. અચ્છા, કોઈ તંત્રએ નથી કર્યું? તંત્ર તો કોઈ ટોકાતું જ નથી આખા રાજકોટ. અહીંયાથી એક નીકળનાર રાહદારી હતા, એમનું કહેવાનું એવું છે કે આ સરસ મજાનું બેરિકેડ આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તંત્ર એના બુદ્ધિનું પ્રદર્શન જ કરે છે. બીજું સાથે સાથે હું એક બીજું કહેવા માંગુ છું કે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે અને વેરો ભરતો વિસ્તાર છે. ઇન્ડસ્ટ્રીઝમાં કોમર્શિયલ વેરો લાગતો હોય છે. આ લોકો એડવાન્સ વેરો લે છે, છતાં પણ આ પરિસ્થિતિમાં અત્યારે ચોમાસા જેવું વાતાવરણ અહીંયા આ ગોકુલનગરના વિસ્તારમાં છે અને ઇન્ડસ્ટ્રીઝ હોવાથી અહીંયા ખૂબ મોટા ભારે વાહનો નીકળે છે. જે લોડેડ વાહનો જેને આપણે કહીએ, ભારે વાહનો નીકળે, જેમ કે આ છકડા રિક્ષા હોય અથવા તો મોટા મોટા જે ભારવાહકો નીકળતા હોય છે, અહીંયાથી નીકળતા હોય છે. અહીંયા સામે ઉભેલા લોકો જે છે એ બધા અહીંયાના કારખાનેદારો છે કે જેમના આ દ્રશ્યો આ જુઓ. આ ચોમાસા કરતા ખૂબ ખરાબ ગંભીર પરિસ્થિતિ છે. સામે ઉભેલા જે મિત્રો છે એની હું તમને વાત કરું તો અહીંયા આજુબાજુના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના એ કારખાનેદારો લોકો છે. એમને જયારે પૂછવામાં આવ્યું અમારા દ્વારા, ત્યારે એમને એવું કીધું કે અમે એડવાન્સ વેરો પે કરીએ છીએ કોર્પોરેશનને, છતાં પણ આ પરિસ્થિતિમાં એને અહીંયાથી નીકળવું પડે છે. તો કેટલી હદે આ લોકો જે નિર્ભર તંત્ર જેને કહેવાય, અને મેં હમણાં તમને બે પાટિયા બતાવ્યા. જ્યારે એ લોકો 12 નંબરની વોર્ડ ઓફિસે રજૂઆત કરવા જાય ત્યારે એમ કે 13 માં આવે છે, 13 નંબરની વોર્ડ ઓફિસે રજૂઆત કરવા જાય તો એમ કે 12 આવે છે. તો અહીંયાથી આ કારખાનેદારો વતી, આ લતાવાસીઓ વતી હું અહીંયા ફરીથી દિલીપસિંહ વાઘેલા એકવાર તંત્રને અહીંયાથી સૂચન કરું છું કે જેટલું બને એટલું જલ્દી આનો નિર્ણય લઈ આવે, કેમ કે અહીંયા લોકોની કમરો અને હાડકા ભાંગે.